આપણે જે સંસ્થાની સાથે કાર્યકર તરીકે જોડાયા છીએ, આ સંસ્થા એ માત્ર થોડા ઘણા ભૂકંપના કાર્યો કરવા માટે અથવા પશુઓના કેટલ કેમ્પ ચલાવવા માટે, કોઈ ગરીબ દર્દીઓને દૂર દરાજના ગામોમાં મોબાઈલ દવાખાનાઓમાં મફત દવાઓ પૂરી પાડવા માટે અથવા કોઈ ગરીબોને માત્ર છાશ સુખડી કે વસ્ત્ર વિતરણ માટે સર્જવામાં આવી નથી. આપણી સંસ્થા એ આવા સામાજિક કાર્યો 100% કરે જ છે, પણ આપણે એક સિદ્ધાંત ધારાને વરેલા, આપણે એક તાત્વિક વિચારના પાયા ઉપર રચાયેલા તત્વજ્ઞાનનો ધ્વજ લઈને આ વિશ્વમાં અક્ષર અને પુરુષોત્તમની વાતના પ્રવર્તન માટે નીકળેલા યોદ્ધાઓ છીએ. જો આપણા મનની અંદર આ એક વાત દ્રઢ થાય કે કોઈ પણ સંસ્થા એ હંમેશા એના વિચારોના, એના સિદ્ધાંતોના આધારે ટકે છે, તો આપણે એ સિદ્ધાંતોને સમજવા માટે પુરુષાર્થ કરવો જોઈએ. આપણે માત્ર પ્રવૃત્તિને લક્ષ્ય બનાવીએ તો એ યાદ રાખવાનું કે માત્ર ફળ અથવા પાંદડાઓ એ ઝાડને ટકાવી રાખતા નથી. ઝાડને ટકાવી રાખવા માટે એના મૂળિયા અત્યંત ઊંડાણની અંદર એના ખાતર પાણી સાથે પહોંચેલા હોવા જોઈએ, તો એનો વિકાસ થવાનો છે. અહીંયા આગળ આપણે જે અક્ષર પુરુષોત્તમના ગાને ગગન ભરી દેવાની વાત એ જ્યારે કરતા હોઈએ તો ગગનનો અર્થ પહેલાં સમજવાનો છે. આપણે શું સમજીએ છીએ? આ એક વાત બોલાય કે અક્ષર પુરુષોત્તમના ગાને ગગન ભરી દઈએ, એવો શબ્દ બોલાય ત્યારે આપણા મનમાં કયો ભાવ જાગે છે? એવો ભાવ જાગે છે કે હવે તો ન્યૂઝીલેન્ડથી માંડીને લોસ એન્જલસ સુધી અને નોર્થ પોલથી માંડીને સાઉથ પોલ સુધી આખા વિશ્વની અંદર આપણે છવાઈ જઈએ અને આપણે ગગન ભરી દઈએ એટલે આપણે બસ મંડી પડીએ અને આખા દુનિયાના ગામો ગામ બધે પ્રચાર કરવા મંડી પડીએ. વાત સાચી છે, ભાવ તો એ જ છે, આ વાક્યનો ભાવાર્થ તો એ જ છે, પણ તમે ગગન શબ્દને જો આકાશ એ રીતે સમજો તો શ્રીજી મહારાજે આકાશ શબ્દને હૃદયની બાજુમાં મૂક્યો છે અને એમ લખ્યું છે કે હૃદય આકાશ. એનો અર્થ એવો થયો કે જો તમે વિશ્વના ગગનને અક્ષર પુરુષોત્તમના ગાને ભરવા માંગતા હો તો સૌથી પહેલા આપણે આપણા હૃદયના ગગનને અક્ષર અને પુરુષોત્તમના ગાનથી ભરવું જોઈએ. જો આપણે આપણું જ હૃદય તૈયાર નથી કર્યું, તમે વિચાર કરો, હમણાં RSSના એક કાર્યકર્તાને અમારે મળવાનું થયું. RSSના આ કાર્યકર્તા આખા ગુજરાતના સ્તરે ખૂબ જ સારું કામ કરે છે અને બહુ મોટું નામ છે એનું ગુજરાત લેવલ ઉપર. એમણે મને વાત કરી કે અમારો જે પ્રોગ્રેસ રેટ છે, વિકાસ દર છે અમારો, એનો હેડગેવારે જે આદેશ આપેલો અને જે ક્રાઇટેરિયા આપેલો એ એવો હતો કે શહેરી ક્ષેત્રોમાં દર વર્ષે 3% પ્રોગ્રેસ રેટ હોવો જોઈએ. સમજો કે 300 સ્વયંસેવકો હોય તો એના 3% એ આવતા વર્ષમાં વધેલા હોવા જોઈએ. બરાબર? 3% વધેલા હોવા જોઈએ એટલે ઓછામાં ઓછા 10 થી 12 સ્વયંસેવકો 300 વધેલા હોવા જોઈએ. દર વર્ષે આ પ્રોગ્રેસ રેટ હોવો જોઈએ. ને ગામડામાં આ રેટ 1% હોવો જોઈએ. મેં કીધું કે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો અમદાવાદમાં ચાલતી તમારી કુલ શાખા
એ ગયા વર્ષે જેટલી હતી એના કરતાં પ્રોગ્રેસ રેટ તમારો 300 શાખા ચાલતી હોય તો 300 શાખા ચાલતી હોય એમાં તમારો વધ્યો હોય રેટ, તો તમારી આ વખતે 303 શાખાઓ ચાલતી હોવી જોઈએ કે 330 શાખાઓ ચાલતી હોવી જોઈએ. અને દરેક શાખાની અંદર તમે સમજો કે 30 સ્વયંસેવકો આવતા હોય તો એના 3% લેખે બીજા 3 વધે તો 33 સ્વયંસેવકો, તો બીજા વર્ષે 33માંથી 36 પાછા એનાથી એમ વધેલા હોવા જોઈએ. તો RSSની અમદાવાદમાં ચાલતી પ્રવૃત્તિઓનો ઇતિહાસ જોઈએ તો આજે અમદાવાદમાં તમારા 1,20,000 સ્વયંસેવકો હોવા જોઈએ. તો તમારા છે? એટલે એણે કીધું કે એ જ પ્રશ્ન છે, એ પ્રશ્ન છે અમારે. ગયા વર્ષે અમારી 250 શાખાઓ હતી. શાખા એટલે આપણે જે મંડળ સમજવાનું, એ 250 શાખા ઉપરાંત આ વર્ષે અમારી એ શાખાઓમાં વૃદ્ધિ થઈ તો 300 શાખાઓ થઈ. તો કે ચાલો રાજી થયા કે સારું તમારી પ્રગતિ થઈ. એ કે આ પ્રગતિ નથી, આ અધોગતિ છે. તે આપણને આશ્ચર્ય થયું કે આ કેમ અધોગતિ? તો એણે વાત કરી કે પહેલાં અમારી 250 શાખાઓની અંદર દરેક શાખામાં થઈને 60થી 80 યુવકો આવતા હતા. આજે આ 300ની અંદર 5થી 8 યુવકો આવે છે. સમજણ પડે તમને? એક શાખામાં 80 યુવકો આવતા હતા, આજે એને બદલે ઘટીને 5, 8, 3, 12 એવા યુવકો બધી શાખાઓમાં આવે છે. આમ શાખાઓ વધી, આમ 300 થઈ, પણ આમ ગ્રોથ રેટ ઘટ્યો. તમે વિચાર કરો, આપણે જે મંડળો ચલાવીએ છીએ એમાં જે લોકો આવીને બેસે છે એની પ્રગતિ માટેનો વિચાર અને એ લોકોની ગુણવત્તા માટેનો વિચાર, આ બંને વિચાર આપણે સાથે રાખીએ છીએ. અને આપણે ત્યાં આ માનવ મહેરામણ ઉભરાય છે અને આપણે સંપર્ક કરવો પડે છે, નો ડાઉટ આપણે કરીએ પણ છે, મહેનત પણ કરીએ છીએ, પણ આપણી પાસે પ્લેટફોર્મ છે. લોકોને સારી વાત કરવી છે. એક ભાઈ મારી પાસે આવ્યા હતા, મને મળ્યા, મને કહે કે મને તુલસી રામાયણ અને યુવાનો ઉપર મેં ખૂબ સુંદર, મારી પાસે મેટર તૈયાર છે, તો મને કહે કે તમારી સંસ્થામાં મને તક આપો બોલવાની. એવું ના, તમે બીજી સંસ્થાઓના બધા રિપોર્ટ્સને બધા લેતા હો, અમને ખબર નથી, કારણ કે અમારા મંચ ઉપર અમે ગમે તેને રજૂ કરતા નથી. એણે પછી તો જાતની બધી તપાસ કરીને લાયન્સમાં ને રોટરીમાં ને જ્યાં જ્યાં પોતે ગયેલા એના સર્ટિફિકેટ્સ બધા આપણને બતાવ્યા. મોટી ઉંમરના માણસ છે, રિટાયર્ડ મેનેજર છે બેંકના, પણ એ લોકોને વાત કેવી છે, પોતાને જે જાણતા હોય, આપણે ક્યાં ઊંડા ઉતરવાના હતા, એ જે સમજતો હોય એ એને કેવું છે. એને માટે પ્લેટફોર્મ શોધે છે ને મળતું નથી. અને તમને ભગવાનના આશીર્વાદથી ને બાપાની કૃપાથી તમારે કાર્યકર બનવું હતું કે નહોતું બનવું, પણ બેહાડીને પ્લેટફોર્મ આપી જ દીધું. અને હવે તમારે એ પ્લેટફોર્મ પર ઊભા રહી અને લોકોને આ વાતની જાણ કરવાની છે, એનું જ્ઞાન આપવાનું છે. લોકોની પાસે નથી, જગ્યા નથી, એને કહેવું છે પણ એની પાસે કોઈ તક નથી, અવસર નથી. અને તમારે તો દર અઠવાડિયે અવસર. આમ જોવા જાવ તો દરેક ઘરે જઈને ઊભા રહો એટલે અવસર. તમે હાથમાં એક પ્રકાશ પત્રિકા લઈ એને ઊભા રહ્યા અને લોકો પૂછે આ શું છે, તરત અવસર. તમે બસમાં બેઠા હોય, તમે ટ્રેનમાં બેઠા હો, આ અવસર એ તમને પ્રાપ્ત થાય છે. જુઓ, લોકોની પાસે વિચારો છે પણ તમારી પાસે સિદ્ધાંત છે. લોકોની પાસે પ્લેટફોર્મ છે, કદાચ છે, નાના મોટા પ્લેટફોર્મ છે, પણ તમારી પાછળ એક સંપ્રદાયનું પીઠબળ છે. હા, લોકોની પાસે કદાચ એને કેવું છે પણ સારું મેટર નથી, તમને તૈયાર મેટર મળે છે. કદાચ કોઈની પાસે સારું મેટર હોય તો એની પાસે પ્રસ્તુતિની આવડત નથી, તમને આવડત માટેની તાલીમ આપવામાં આવે છે. કદાચ કોઈની પાસે આવડત પણ છે પણ એને પોતાના અંતરમાં પ્રતીતિ નથી કે હું જે કહું છું એ યોગ્ય છે કે નહીં, તો તમારી પાસે પ્રતીતિ છે. તો પ્રતીતિ હોય, આવડત હોય, પ્લેટફોર્મ હોય, વિચારધારા હોય, સિદ્ધાંત નિષ્ઠા હોય, આટલા બધા જ પરિબળો ભેગા થાય અને હવે પણ આપણે જો એ કામ ન કરીએ
અથવા તો એમાં આળસ રાખીએ અથવા તો એમાં આપણે થોડા પાછા પડીએ તો આપણી નજર સામે આ મહાપુરુષોને રાખવા જેવા છે. આપણી નજર સામે ગુણાતીતાનંદ સ્વામી કે મેં તો કોઈ પાત્ર કુપાત્ર જોયા નથી. વરસાદ વરસે છે તો એ જોતો નથી કે શહેરમાં જરૂર છે કે નહીં, કે ગામડામાં જરૂર છે કે નહીં. એ તો નદી નાળા પર્વત વન જંગલ બધે જ વરસવાનો છે. એ સૂર્યપ્રકાશ જેમ સૂર્ય જોતો નથી કે બધાને એની જરૂર છે જ તો વરસે જ છે, પાત્ર કુપાત્ર જોયા વગર. એમ સ્વામી કહે કે અમે પણ આ નિષ્ઠાની વાત, શ્રીજી મહારાજના સર્વોપરીપણાની વાત અમે કોદિયા ગામના કોળી હીરા ભગતને પણ કરીએ અને આચાર્ય અયોધ્યા પ્રસાદ કે રઘુવીરજી મહારાજને પણ અમે કરીએ. અમે કોઈને બાકી રાખીએ નહીં. તો ગુણાતીતાનંદ સ્વામીની આ ધગશ શાસ્ત્રીજી મહારાજને જો ભગતજી મહારાજ મળ્યા ન હોત, ખાલી વિચાર કરો, ઇતિહાસનો ખાલી વિચાર કરો. એ એક પ્રસંગ કે જેમાં ભગતજી સીવતા જાય છે ને 19 વર્ષના સાધુ યજ્ઞપુરુષદાસ ત્યાંથી પસાર થાય છે અને એક એમના વ્યક્તિત્વના આકર્ષણથી ત્યાં ઊભા રહે છે અને સીવતા અને વાતો કરતા બે ક્રિયાઓ જોઈને એમને આશ્ચર્ય થાય છે. અને પછી જે સંવાદ રચાય છે તમે બધા જાણો છો, આપણે તો એમાં ઉત્તર આપણા સબ્જેક્ટમાં નથી. પણ એ ઇતિહાસ કહેતા ભગતજી એમને સીધા જ પોઈન્ટ બ્લેન્ક મુખ્ય મુદ્દા ઉપર લાવીને મૂકે છે. તમારે ઉપાસના કોની? બીજી કાંઈ ગરબડ કરતા જ નથી. સીધી જ વાત, તમારે ઉપાસના કોની? તો સ્વામી કે અમારે તો શ્રીજી મહારાજની ઉપાસના. તો કે શ્રીજી મહારાજ સુધી પહોંચાય કેવી રીતે? તો કે તો બ્રહ્મરૂપ થવું હોય તો બ્રહ્મરૂપ થાય તો પહોંચાય. કે બ્રહ્મરૂપ કેવી રીતે થવાય? એટલે પછી સ્વામી ઊભા રહ્યા. તો કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય સિદ્ધ થાય તો બ્રહ્મરૂપ થવાય. એ વાત સાચી કે સાચી? તો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું? જો એક પછી એક મુદ્દા લઈને ભગતજી મહારાજે વિદ્વાન કહેવાય, બહુ પાછા કોઈનું માને નહીં એવા અને કાર્યદક્ષ કહેવાય અને અત્યંત વિચક્ષણ કહેવાય એવા એક સાધુને, એક પ્રાગજી દરજી પોતાના બ્રહ્મ જ્ઞાનની સ્થિતિ ઉપરથી ઉતરી અને 2 વાક્ય કહે છે, એ આખું પરિવર્તન થયું. અને શાસ્ત્રી મહારાજે આ ઝંડો હાથમાં લીધો. ભગતજી મહારાજે પણ રાત દિવસ આ વાતો કરી છે. ક્યાં વાતો કરી છે? એમને તો ભયંકર અપમાનો થયેલા. તો પવિત્રાનંદ સ્વામી જેવા સદગુરુને પણ બાકી રાખ્યા નથી. વિચાર કરો, એક તમે તમારા એમ ડૉક્ટર સ્વામીને ઉપદેશ દેવાનો દો કે સ્વામી તમે આ સમજો નહીતર છૂટકો નથી, એવું તમે કહી શકો? તો એ જમાનામાં પવિત્રાનંદ સ્વામીનો એ પાવર હતો. જેમ અત્યારે જે આમ બધા આ બેઠા હોય છે ને, બધા આમ સભાની અંદર આમ એક રોનક બદલાઈ જાય છે આ લોકોની ઉપસ્થિતિમાં. એવી રોનક બદલી નાખનારાને એવા સંપ્રદાયના આચાર્યોને પણ કઠપૂતળીની જેમ નચાવે એવા એ સદગુરુ હતા. અને એની પાસે જઈ અને ભગતજી એમ કે પવિત્રાનંદ સ્વામી, અક્ષરની વાત નહીં સમજો ને ત્યાં સુધી તમારો મોક્ષ નહીં થાય. ઊભો રહે કે તું મને સમજાવવા આવ્યો છે, તને વિમુખ કરવું આમ તેમ. પણ જે હોય તે માર ખાધા અને કોઈકના અપમાન સહન કર્યા, કોઈના તમાચા ખાધા અને છેવટે અડધી રાત સુધી એમણે લોકોને છોડ્યા નથી. હા, આ વાત નાખી છે. તમે જો શાસ્ત્રીજી મહારાજના 2 પ્રસંગો તો એટલા આપણને સ્પર્શી જાય છે, કારણ કે બંને પ્રસંગો પછી એક ઇતિહાસ સર્જાયો છે. તમે જુઓ કે વડતાલની અંદર સમાધાનનો પ્રારંભ કરનાર કોઈ હોય ને, સમાધાનની એક પ્રક્રિયાનો, પછી ભલે નિષ્ફળ ગયું પણ એ પ્રક્રિયાનો પ્રારંભ કરનાર કોઈ હોય તો દોલતરામ કૃપારામ પંડ્યા હતા. અને દોલતરામ કૃપારામ પંડ્યા એ વડતાલ ટેમ્પલ કમિટીના સભ્ય હતા અને નડિયાદના સાક્ષર ગણાય. એ વ્યક્તિ આમ શાસ્ત્રી મહારાજના મિત્ર એક જમાનામાં. પછી સ્વામી જ્યારે બહાર નીકળી ગયા 1905માં, પછી એમને 12 વર્ષ કે 8 વર્ષ પછી નડિયાદની પારાયણમાં સ્વામીને સાંભળવા આવ્યા. અને સ્વામીને સાંભળવા પાછળ બેઠા હતા. આમ આગળ તો આવી શકે નહીં, કારણ કે લોકો બધા જ એમને ઓળખે. એટલે કે આ શાસ્ત્રીની સભામાં આ ક્યાંથી, અને આ વડતાલવાળા વગેરે વગેરે. એટલે છુપાઈને સાંભળે. વાત સાંભળ્યા પછી સ્વામીને મળીને કહ્યું કે સ્વામી, આ વાત મને હજી બરાબર સમજાવો. સ્વામી કે એમ પેંગડે પગ ને બ્રહ્મ ઉપદેશ ના થાય. એને માટે આપણે બેસવું પડે કે સ્વામી હું તૈયાર છું. સ્વામી કે ઉતારે આવો. કે સ્વામી તમે જ મારા ઘરે આવો.
પધરામણી કરો અને મને વાત પણ કરો. સ્વામી એના ઘરે ગયા. મને લાગે છે કે આજ સુધીનો વર્લ્ડ રેકોર્ડ હશે. 8 કલાક લાંબી પધરામણી થઈ. 8 કલાક સુધી શાસ્ત્રીજી મહારાજે દોલતરામ કૃપારામ પંડ્યાને વચનામૃતના આધારે, ઇતિહાસ ગ્રંથોના આધારે, ઉપસ્થિત સાક્ષીઓના આધારે, સાક્ષીઓ એટલે કે આજે માલજી સોની અહીંયા ભોયકામાં છે એને જેને પૂછ્યા હો, કે બાલમુકુંદ સ્વામી ત્યાં આગળ છે એને જેને પૂછ્યા હો, અથવા જૂનાગઢી સાધુઓ હજી ઉપસ્થિત છે એને પૂછ્યા હો, એમ જીવંત સાક્ષીઓ એના આધારે 8 કલાક સુધી સંદર્ભો આપી અને જે વાત નાખી કે શ્રીજી મહારાજને આ પૃથ્વી ઉપર આવવાનો હેતુ એક અને માત્ર એક હતો, એકાંતિક ધર્મની સ્થાપના, અક્ષર બ્રહ્મ દ્વારા આ પૃથ્વી પર પોતાનું પ્રાગટ્ય અને અક્ષરરૂપ થવા માટે અક્ષરની આવશ્યકતા મધ્ય મંદિરમાં એમને બેસાડવાની. આ વાતની બરાબર એમને દ્રઢતા કરાવી ત્યારે શું બોલ્યા કે સ્વામી, અત્યારે તો કોઈને સમજણ પડતી નથી, પણ મને ખાતરી છે કે આવનારા વર્ષોમાં તમારા શિષ્યો તમારી સોનાના સિંહાસનમાં સોનાની મૂર્તિ પધરાવશે. અને એટલું જ નહીં, પણ શ્રીજી મહારાજને જે કામ આ પૃથ્વી ઉપર આવીને ફરી કરવું પડત એ કામ તમે પૂર્ણ કર્યું છે. તો આપણે વાત એ કરીએ છીએ મિત્રો કે શાસ્ત્રીજી મહારાજે જપીને બેઠા નથી. બીજો એક પ્રસંગ આ પ્રસંગે યાદ આવે છે કે વડોદરામાં શાસ્ત્રીજી મહારાજ બપોરના ટાઈમમાં 4 વાગે દર્શન કરવા માટે ગયા. 3-4 દિવસથી એ શોધતા હતા કે આ જેઠાલાલ કોણ છે, જે ભગતજીના હેતવાળો છોકરો છે કોણ. એને શોધી કાઢ્યો. એ કલાભુવનમાં ભણનારો 19 વર્ષનો છોકરો. સ્વામી કે તમે જેઠાલાલ? કે છે હા. એ કે ભગતજી વિશે કંઈ જાણો છો? એટલાની આંખો ચમકી. કારણ કે વડતાલના સાધુ ભગતજી વિશે પૂછે તો કંઈ ઊંધું જ પૂછતા હોય. અને આ શાસ્ત્રી મહારાજનું પાછું એમણે નામ સાંભળેલું એટલે એમણે કીધું કે હા, ભગતજી તો મારા ગુરુ થાય, કે આવો એમની વાત કરીએ. એમ કરીને પાછળ બેસાડ્યા દર્શન કરાવ્યા પછી. અને એમણે 4:30 પોણા 5ની આજુબાજુ વાત કરવાનો પ્રારંભ કર્યો. એ જેઠાલાલ પાછળથી સાધુ થયા. એમનું નામ નિર્ગુણદાસ સ્વામી. નિર્ગુણદાસ સ્વામીએ આ સ્મૃતિ કરતા લખ્યું છે પત્રમાં કે તે વેળા મારી ઉંમર 19 વર્ષની અને સ્વામીની ઉંમર 30 વર્ષની, શાસ્ત્રી મહારાજની. મને પ્રદક્ષિણાના પગથારની અંદર પાછળ બેઠક પર બેસાડી અને વાતો કરવાની શરૂ કરી. કેટલા વાગે? સાંજે 4:30 પોણા 5 શરૂ કર્યું દર્શન કર્યા પછી. અને સ્વામી લખે નિર્ગુણ સ્વામી, સંધ્યા આરતી ગઈ, શયન આરતી ગઈ, રાતના 12 બજ્યાના ગજર વાગ્યા. ગજર એટલે ડંકા, એ વાગ્યા. અને સવારે 4 વાગ્યા સુધી, પછી તો એમ લખ્યું છે કે 12 વાગ્યા પછી તો વાતનો રંગ જામ્યો. અને જેમ જેમ રાત જામતી ગઈ એમ રંગ જામ્યો. અને સવારે 4ના ડંકા થયા ત્યારે અમે ઊભા થયા. પછી લખે છે 10 કલાક સુધી સ્વામીએ મને વાતો કરી. એક જ બોલનાર હતા, યાદ રાખો. થાક નહીં લાગ્યો હોય, ઊંઘ નહીં આવતી હોય. એક મુમુક્ષુ જો આ વાત સમજે અને મારી કંઈક સેવા થાય તો એ વ્યક્તિને એના જીવમાં આ વાત બેઠી, એનો ઉદ્ધાર તો થશે. એના દ્વારા બીજા 50-100 માણસો પણ જાગી જશે તો મારો દાખલો સાર્થક થાય. એ જ એક સ્વામીના મનની અંદર વાત હતી. તો સ્વામી શું બોલે છે શાસ્ત્રીજી મહારાજ કે 500 જણાને હું વાત કરતો હોઉં. કેટલા? મેં 500 જણાને વાત કરી હોય, પણ 500માંથી માત્ર એક વ્યક્તિ પણ અક્ષર પુરુષોત્તમની વાત માને તો હું એમ માનું કે મારો દાખલો સાર્થક થયો. આ એટલા માટે કહું છું કે આપણી શ્રદ્ધા ખૂટી જાય છે. આપણને એમ થાય ઘણી વખત કંટાળી જવાય. અમુકના ઘરે સંપર્કમાં જાઓ ને તો હાવ બરફ જેવા બેઠા હોય, કંઈ મોઢા પર કંઈ સદભાવ નહીં, કોઈ ગુણભાવ નહીં. આપણને થાય કે આને હવે આને કોને સત્સંગીને નિમ્યો કોણે? આને કંઠી પાછી જ લઈ લેવી જોઈએ અને આ ફોટા ઉતરાવી લો બધા એના ઘરમાંથી. એટલા કોલ્ડ રિસ્પોન્સ આપે. પણ હવે તમે 500નો સંપર્ક તો કરો, પછી એક ન માને તો કહો એક પણ. અને આ તો શાસ્ત્રી મહારાજ જેવા વાતો કરે અને કોઈ એક
માને તો એ સાર્થક માને, બરાબર. તો આપણે કેટલાને વાતો કરવી પડે ને એમાંથી એક માને તો આપણે રાજી થવું. શાસ્ત્રી મહારાજ જો 500 ને વાતો કરીને એક માને રાજી થતા હોય તો મને લાગે છે કે આપણે 5000 ને વાતો કરીને પણ એક માને તો રાજી થવું જોઈએ. એટલી શ્રદ્ધા રાખવાની વાત. તમે જુઓ યોગીજી મહારાજ છે ને અમુક વાતોમાં બહુ દલીલમાં ન ઉતરે. કોઈ આવું બહુ તાત્વિક હાથે પૂછે ને યોગી મહારાજને પૂછે તો પછી કંઈ બહુ દલીલમાં ન ઉતરે. ભગવાન ભજી લેવા, સત્સંગ કરો, આગળ સમજાશે. પણ કોઈ સિદ્ધાંતની વાતમાં ગરબડ કરે અને જાહેરમાં તો પાછા ચલાવી નતા લેતા. એ વાત પેલાના જીવની અંદર વાત નાખતા. એક વખત યોગીજી મહારાજ ત્યાં મુંબઈમાં હતા ને, હરિપ્રસાદ ચોકસી આવેલા ત્યાં. એ પણ વડતાલ ટેમ્પલ કમિટીના સભ્ય અને વળી ત્યાં ગવર્મેન્ટ પ્લીડર કહેવાય અને સારી પોસ્ટ ઉપર. એમના પિતા મનસારામ ચોકસી તો શાસ્ત્રી મહારાજના અત્યંત ગુણભાવી હતા. એ હરિપ્રસાદ ચોકસી આવે ને તો બાપા એમને પ્રવચન કરવા ઊભા કરે. એક દી ઊભા કર્યા તો શું બોલ્યા કે અક્ષરની વાત કરીએ છીએ, પુરુષોત્તમની વાત કરીએ છીએ તો આપણે જ બધા અક્ષર છીએ. તમે પણ અક્ષર છો, હું પણ અક્ષર છું, યોગી બાપા પણ અક્ષર છે. મહારાજના વખતમાં મૂળજી બ્રહ્મચારી પણ અક્ષર હતા અને માણકી ઘોડી પણ અક્ષર હતી. આવી વાત કરીને તો યોગી બાપાએ પછી માઇક લીધું. એમને બેઠા પછી યોગી મહારાજ કે આ ચોકસી સાહેબે વાત કરી બહુ સારી કરી, કે બહુ સરસ વાત કરી, પણ એ વાતમાં એક વાત સમજવાની. એમ કરીને મુદ્દાની વાત કરી કે માણકી ઘોડીને બ્રહ્માનંદ સ્વામી એ અક્ષર મુક્ત કહેવાય, પણ અક્ષર તો મહારાજ કે આવો છે અને એ ગુણાતીતાન સ્વામી જ હતા. ગુણાતીતાન સ્વામી વિના કોઈને અક્ષરબ્રહ્મ કહેવાય નહીં. વ્યવસ્થિત ડિટેલમાં પછી તો પ્રસંગો સહિત બધી 20 મિનિટ વાત કરી. પણ મૂળ કહેવાની વાત એ છે કે આ પુરુષોએ કોઈની સાડાબારી અક્ષર પુરુષોત્તમ નિષ્ઠાના પ્રવર્તન માટે રાખી નથી. પણ પ્રશ્ન એ છે કે જ્યારે આપણે આટલી શ્રદ્ધા હોય, બધું હોય, પણ આપણી પાસે આ માહિતી, આ જ્ઞાન, એની સચોટ રજૂઆત એ આપણે ન કરી શકીએ. એટલે કે આપણને આપણી પાસે રહેલા જ્ઞાન વિશે કોન્ફિડન્સનો જ અભાવ હોય અને પર્યાપ્ત માહિતી નથી હોતી. આપણી પૂર્વ તૈયારીનો બહુ જ મોટો અભાવ એ આજે આપણને દેખાય છે. કોઈ બાપાને સુરતમાં બધા કાર્યકર્તાઓ રિપોર્ટિંગ કર્યું કે બાપા પાર્કિંગમાં આજે આમ પદ્ધતિસર પાર્કિંગ, આમ દોરી મૂકો ને તો સાયકલ પણ આગી પાછી નહીં, એટલી સરસ પાર્કિંગની વ્યવસ્થા થઈ. ખીચડી ઉત્સવમાં આમ થયું અને કોઈ એક વસ્તુ ઢોળાય નહીં, બધું આ તે બધી વાત કરી. બધું વાઇન્ડ અપ થઈ ગયું. રાત્રે 12 વાગ્યા સુધી એક નાનો ગ્લાસ કે ચમચી પણ ક્યાંય રખડતી ન જોવા મળે. બધું મૂકીને યુવકો ગયા. બધો રિપોર્ટ અપાઈ ગયો. પછી બાપા કે આજે તો આદિવાસી વિસ્તારોની અંદર પણ સ્વામી કે કેવી રીતે સમૈયા કરવા એનું આયોજન છોકરાઓને આવડી ગયું. પણ પ્રશ્ન એટલો જ છે, સ્વામી કે કથા વાર્તા અને જ્ઞાનની વાતમાં કોઈ ઊંડા ઉતરતું નથી. એ સ્વામીને વાગે છે અંદર. સ્વામીને એમ થાય છે કે સેવા તમે કરો છો, સેવા માટે તમારું માથું તમે મૂકવા તૈયાર છો, પણ તમે જ્ઞાન પ્રાપ્તિ માટે થોડું મગજ મૂકવા તૈયાર નથી, મગજ ચલાવવા તૈયાર નથી જ્ઞાન પ્રાપ્તિ માટે. તો આ પ્રશ્ન છે. આપણી સત્સંગ શિક્ષણ પરીક્ષાઓના સ્તર જુઓ, તમે એના સ્ટાન્ડર્ડ જુઓ. તમે જો રિપોર્ટ વાંચો ને તો આઘાત લાગે એવા રિપોર્ટ હોય છે. 50% બેસતા હોય છે તમારે ભરેલા ફોર્મમાંથી, અને એમાંથી 50% નાપાસ થતા હોય. પાસ થતાની વાત જ નહીં કરવાની, કારણ કે પાસ પાછા વિશેષ યોગ્યતાવાળા તો 2-4 જ હોય છે. હા, તો એ પાસ છે. આપણી આ સિસ્ટમ છે, પણ આપણી તૈયારી નથી. એક બહુ જ મોટા સેન્ટરની અંદર એક સંન્યાસી આવેલા. 150 યુવકોની સભા હતી. એ સંન્યાસી દર્શન કરીને જવાના હતા, પણ સંતોએ વળી વાત કરી કે જરા આવ્યા છો તો લાભ આપતા જાઓ. યુવકોની સભા ચાલે છે એટલે લાભ આપવા ઉપર ગયા અને બેઠા. પછી યુવકો બહુ સરસ બધા વ્યવસ્થિત શિસ્તબદ્ધ આપણી જે એના પ્રમાણે બેઠા હતા. પછી એમણે વાતની શરૂઆત કરી કે શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણે કોઈ જગ્યાએ આમ પોતાના સિદ્ધાંતની વાત અગત્યની કરી હોય શિક્ષાપત્રીમાં, તો એવો કોઈ મારે મુદ્દો જાણવો છે કે પોતાના સિદ્ધાંતનો મુદ્દો જેને માટે આ પૃથ્વી પર પોતે આવ્યા હોય, એમના જીવનનો ઉદ્દેશ્ય કોઈ હોય કે મુખ્ય સંદેશો હોય, તો મારે તમારી પાસેથી જાણવો છે. શ્રીજી મહારાજનો મુખ્ય સંદેશો મારે તમારી પાસેથી જાણવો છે. જેને આવડતું હોય તો મને કહે. આંગળી ઊંચી કરે. આ 150 બિરાદરો બિરાજમાન હતા,
પણ 150માંથી માયનો એક લાલ ઊભો ન થયો. અને એ સંન્યાસીએ આપણા કેટલાય સમયમાં હાજરી આપી છે. એટલું જ નહીં, એને ખબર છે કે 22,000 સ્વયંસેવકો, પબ્લિક નહીં, 22,000 સ્વયંસેવકો આ લોકોના સમયાઓમાં સેવા કરવા ઉપસ્થિત હોય છે. એમાંથી 150 જણામાંથી કોઈ એક વ્યક્તિને આ વાતની ખબર નથી, સંદેશની ખબર નથી, કોઈને મહત્વના સંદેશની. કદાચ હું તો માનું છું કે કદાચ ખબર હશે, પણ કોઈ શરમને કારણે, ગમે તે કારણ હોય, પણ ઊભો ન થયો. કોઈ એટલું બોલી ન શક્યો કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, કે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારું થયો છે, અક્ષરરૂપ થાવ ને પુરુષોત્તમમાં જોડાવ. સિદ્ધાંતના 2 વાક્યો કોઈને આવડે નહીં. તમારામાંથી જો કોઈને ઊભા કરીએ ને એમ કહે ને કે ચલો સર્વોપરીપણાના 3 પ્રસંગો અને 2 રેફરન્સ વ્યવસ્થિત 5 મિનિટમાં પૂરું કરો વાત, તો તમને ગેંગે ફેંફે થાય. બોલો, થાય કે નહીં? આ તો આપણે અહીંયા હાથ મૂકીને પૂછવાનું. તમે તમારી જાતને હાથ મૂકીને પૂછો. તમને એમ કે 5 મિનિટમાં સંસ્થાનો પરિચય આપો, 5 જ મિનિટમાં સંસ્થાનો પરિચય આપો. પછી 8:30થી ચાલુ કરે. 1837માં શ્રીજી મહારાજનો જન્મ થયો. બરાબર છે, તો એ વાત પણ તારે 5 મિનિટમાં આપવાનું. એની પદ્ધતિ કંઈ હોય કે નહીં? તો આ પદ્ધતિ અખત્યાર કરવાની આપણી પાસે આ પ્લેટફોર્મ જે મળે છે એનો ઉપયોગ આપણે કરી શકતા નથી. તો આપણી તૈયારી હોવી જોઈએ. હવે તમે વિચાર કરો કે આ તૈયારી તમે કેવી રીતે કરશો? આ જરૂરી છે ને. તૈયારી કેવી રીતે કરવી? તો 3-4 વસ્તુ તો આત્મસાત જ કરી નાખવી જોઈએ. એક તો પેલી જે સત્સંગ જ્ઞાન પ્રશ્નોત્તરી છે ને, એ તમે થરલ સ્ટડી કરી અને ઊંડા ઉતરીને પાકું કરી દો. બીજું, તમને જે આ વચનામૃતો તમને વાંચવા માટે કહેવામાં આવે છે 7 દિવસ સુધી, એ વાંચવાનું કહેવામાં આવે છે, તો સ્ટીક ઇટ ઓન ધેટ પોઈન્ટ. એક એ મુદ્દા ઉપર તમે ચોંટી રહો અને 7 દિવસ સુધી એ વચનામૃતને તમે આત્મસાત કરીને પી જાઓ. તમને ગમે ત્યારે પણ કહેવામાં આવે કે પ્રથમના 8માં શું છે, તો તમને ખબર હોવી જોઈએ. સારંગપુરના 7માં શું છે, તો તમને મહત્વના મુદ્દા, ભલે હું કહું છું કે મોઢે ન હોય, પણ મહત્વની મુદ્દા એ આત્મસાત કરતા શીખવું પડે. યોગીજી મહારાજ એક વાત કરતા કે નવીન વાતોની યાદી રાખવી, તે જ બહુશ્રુત કહેવાય. તો નવીન વાતો તમે આ શિબિરમાં આવ્યા, એ નવીન વાત જાણી અને તરત એપ્લાય કરો બીજા ઉપર, જઈને એનો રિપોર્ટ કરો, બીજાને 5 જણને વાત કરો. રિપીટેડલી તમે એક વાત બીજાને કહેશો ને, તો પેલો તો કદાચ સાંભળ્યું કે સમજ્યો, પણ તમારું તો પાકું થશે. એટલે બીજી વાત આ છે. ત્રીજી વાત એ છે કે શાસ્ત્રીજી મહારાજના મુખ્ય 2 જીવનચરિત્રના ભાગ કયા? હર્ષદ કાકાએ લખ્યા છે મોટા વોલ્યુમ, અને લિખિતન શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસના 2 વોલ્યુમ. આ 4 પુસ્તકોનો થરલ સ્ટડી કરવાનો. વાંચવાની વાત નથી કરતો હું. ખાલી વાંચન તમે 5 પાના નવલકથા વાંચતા હોય, છાપું વાંચતા હોય, એવી વાત નથી. આ એનો સ્ટડી કરીને વાંચવું પડે. તો આ 2 ગ્રંથો મેં એટલા માટે કીધા કે એમાં શ્રીજી મહારાજનું સર્વોપરીપણું, ગુણાદાન સાંઈનું મૂળાક્ષરપણું, ભગતજી મહારાજની નિષ્ઠા, શાસ્ત્રી મહારાજનો પોતાનો પુરુષાર્થ, યોગીજી મહારાજની સેવાઓ અને પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા, આ બધું જ વચ્ચેનું તમે પકડો, આ બધું જ એની અંદર આવી જાય છે. પછી બીજા બધા ગ્રંથો તો અડવાના જ છે, પણ શરૂઆત તમે આનાથી કરો. ઇતિહાસ વગર અસ્મિતા અસંભવ છે. આ સમજી રાખવાનું. જે વ્યક્તિ, આ બહુ સરસ વાત એક જણે કરી છે કે સેનેકા કરીને, એણે લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જો પોતાના રાષ્ટ્રનો ઇતિહાસ ભણતો નથી, આપણે રાષ્ટ્રની જગ્યાએ સંસ્થા મૂકો, કે પોતાની સંસ્થાનો ઇતિહાસ ભણતો નથી, તો એ જીવનના અંત સુધી બાળક જેવો અપરિપક્વ રહી જાય છે. તો આપણી અપરિપક્વતાને ટાળવાની છે ને. તો આ એક બહુ જ મહત્વની વાત છે કે આપણે આ રીતની તૈયારી કરીએ. બીજી વાત, ક્યારેય પણ તમને નિરીક્ષક તરીકે કે મંડળ સંચાલક તરીકે, સહનિર્દેશક કે નિર્દેશક તરીકે તમને પ્રવચન કરવાની તક મળે, અથવા સંપર્ક કરવાની તક મળે, અથવા કોઈ બહારની સભાઓમાં જવાની તક મળે, તો ત્યાં આગળ જઈ અને અનિવાર્યપણે આ વાત કરવી, એ તક ઝડપી લેવી.
બાનાના ગાળા. ઘણા નિરીક્ષકો પણ બાના કાઢતા હોય છે. ઘણા મંડળ સંચાલકો પણ પ્રવચનમાં તૈયારી ના હોય ને એટલે ફોન કરી દે કે આજે તું કરી લેજે ને, મારે તૈયારી થઈ નથી. આવા ગાળિયા કાઢે છે. 4-5 બહાના જ છે આપણી પાસે. એક જણને મેં કીધું તમે કેમ આ પ્રવચન હમણાં કરતા? એ કે આપણે ક્યાં આગળ આવવું છે? લ્યો, આપણે પ્રવચન કીધું ભાઈ આગળ આવવાની વાત કરે, આપણે ક્યાં આગળ આવવું? બીજાને એક જણને પૂછ્યું હતું સંતોએ કે તમે હમણાંથી બોલતા નથી. એ કે આપણે પડદા પાછળ સારા, પડદાની પાછળ સારા. ભાઈ પડદાની પાછળ સારા તો અમે બધા કંઈ બોલીએ છીએ બધા છે, તો અમને પડદાની આગળ આવીને પડદા ફાડીને આગળ આવવાના ઉત્સાહ જાગી જાય. આ શાસ્ત્રી મારા યોગી બાપા અને પ્રમુખ સ્વામીને રાત દિવસ 5-5 કલાક સુધી સ્વામીએ કથા કરી છે. સ્પેશિયલ ટ્રેનની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સવારના વતનાવૃતનું નિરૂપણ ચાલુ કરે 8 વાગે, સીધું 12 વાગે કથા પૂરી થાય. ટ્રેનની અંદર એના પેલા સ્પીકરો ડબ્બે લગાડેલા અને સ્વામીની કથા 5-5 કલાક સુધી. ઘનશ્યામ બાપા એક વખત તો એવા અકળાયેલા ને, રાતના મોડે સુધી એક ગામમાં સભા થઈને બધાએ કથા કરી લીધી, બધું પૂરું થઈ ગયું. છેલ્લે સુધી બાપા પણ પછી છેલ્લે બાપાનો વારો આવે એટલે છેલ્લે બાપા બેઠા ને બધા ચોકા ખાય. 12-12 થઈ ગયા હતા રાતના જાહેર સભામાં, અને બધા ચોકમાં, ગામના ચોક વચ્ચે જતું અને જોકા ખાય બધા. તો એ સ્વામી ખેંચે જ રાખે, વાત કરે જ રાખે. એટલે ઘનશ્યામ બાપા પછી ઉતાર આવ્યા ને, હું તમને કે બધાને એક દિવસમાં ભ્રમરૂપ કરી નાખવાનો ઉત્સાહ જાગે છે. એટલે બાપા પછી બહુ હસ્યા. સ્વામી કે તમે બધા આટલું બધું બોલ્યા તો મારે એટલું તો બોલવું જ જોઈએ ને કે છે. હા, પણ એટલો બધો ઉત્સાહ એમનાથી રહેવાતું નથી કે હું આ વાત કોને કરું આમ. અને જો કોઈ ઝડપાયો નથી ને વાત કરી નથી, અને સ્વામી તો તક શોધતા હોય બાપા, તો આપણે આ જોવાનું છે. કોઈ બહાનાની જરૂર નથી. તમે જ્યાં તક મળે ને ઝડપી લો, અને ઝડપી લો એટલે તૈયારી સાથે જાઓ. ઘણા બધા ઓવર કોન્ફિડન્સમાં હોય છે. આ જે અગ્રેસરો હોય છે ને, ખાસ જે એ લોકોને તો એમ જ હોય છે કે આપણને તો આવડે જ છે ને બધું, તૈયારી કરવાની શું જરૂર છે? આપણે પોઈન્ટ્સ લખવાની કંઈ જરૂર નથી. આપણે તો ઊભા થયા એટલે સાંખ્ય ઉપર બોલો ને તો 2 પ્રસંગ આમ ને 2 પ્રસંગ જોડી નાખે, પછી પૂરું. એમની પૂર્વ તૈયારી સાથે તમે જાઓ તો બહુ જ ફરક પડશે. અને છેલ્લી વાત એ છે કે જે બોલીએ ને એ સાચું અને પ્રામાણિકતાથી, પ્રતીતિપૂર્વક બોલાય. એક તો સાચું બોલાય, બીજું સંદર્ભો સાથે, અભ્યાસ સાથે, એક મેનર્સ સાથે એ બોલાય, અને ત્રીજી વાત એ છે કે પ્રતીતિ સાથે. આપણે જે બોલીએ છીએ ને એ આપણે કંઈ પ્લાસ્ટિક સ્માઇલ કરતા નથી ને, આમ પેલા અભિનય કરીએ છીએ આપણે કંઈ ભવાયા કરીએ છીએ, ભવાઈગીરી છે. તો આપણે જે બોલીએ છીએ ને અંદરથી બોલીએ, આપણે કંઈ દેખાવ કે દંભ નથી કરતા. એટલે હું માનું છું કે શ્રીજી મહારાજ સર્વોપરી છે, અને હું માનું છું કે પ્રમુખ સ્વામી મહારાજ આજે મોક્ષનું દ્વાર છે. એટલા માટે હું તમને કહું છું, હું મારા અંતરમાં આ પ્રતીતિ રાખું છું, એટલા માટે તમને પણ પ્રતીતિપૂર્વક વાત કરીશ. એ કમિટમેન્ટ આપણા જ્ઞાન પ્રત્યેનું આપણને હોય, આ બહુ જરૂરી બાબત છે. હવે તમને થોડાક એવા હરિભોક્તોની વાત પણ કરું. ઘણાને એવો એક ટ્રેન્ડ છે, તમારે લગભગ આ બધા મેં જોયા વાંચ્યા, બધા ગ્રામ્ય ક્ષેત્રો છે, એટલે તમારે તો હરિભોક્તોની વાત સાંભળવા ટેવાયેલા હોય. કારણ કે સંતોનું અવરજવર લગભગ મહિને કે એવી રીતે આવતું હોય, તો હરિભોક્તોની વાત સાંભળવા ટેવાયેલા હોય છે. એટલે તમારે તો પૂર્વ તૈયારી કરવી જ પડે ને, તમારે તો સાવધાન રહેવું જ પડે. પણ અમારે શહેરોની અંદર તો શું થાય છે, સંતોની કથા વાર્તા સાંભળવા ટેવાયેલા એટલે બહારથી સ્કૂટર ઊભું રાખે, પછી પૂછે, આમ પેલી વંડી હોય ને એનાથી પૂછે, સંતો આવ્યા છે? પેલો પાર્કિંગ વાળો કે કોઈ હોય કે આવ્યા નથી, આવવાના જ કદાચ ન પણ આવે, આજે કે મિટિંગ હતી એમ કહેતા હતા, આ તો કે આવું છું, ફૂર પાછો ઉપડે. એ પછી આવે જ નહીં, અંદર તો આવે જ નહીં. એટલે કે મંદિરે દર્શન તો કરતા જાય, સંસ્કાર ધામ આવ્યો છે, અંદર પણ ના આવે. બોલો આ શું? એટલે આપણે હરિભક્તોમાંથી એ શીખવાનું છે. હર્ષદ કાકા વાતો કરતા, મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી કે અમે પણ એમને સાંભળવા બેસતા. હર્ષદભાઈ વાતો કરે, હર્ષદભાઈ દવે, તો આ બધા મોટા મોટા સંતો જે અત્યારે છે ને એ બધા એમની વાતો સાંભળતા. મુક્તરાજ મગનભાઈ હતા. આફ્રિકામાં આજુબાજુના ગામડાઓના 30-32 ગામડાઓના 200-300 હરિભક્તો ભેગા થાય, શનિવારે રાત્રે આવી જાય, બધા જમી લે એટલે 9-9:30 બધા બહેનો પણ આવતા, બધા વાસણ બધું પૂરું થઈ જાય, પછી 9:30ની આજુબાજુ કથા શરૂ થાય. એ કથા પૂરી ક્યારે થાય? સીધા સવારે 4 વાગે 5 વાગે હાથમાં
દાંતણનો પ્રસાદ આપે. પ્રસાદમાં શું આપવાનું? દાંતણ. એક વખત મેં ઈશ્વર સ્વામીને પૂછ્યું કે આટલી બધી આ વાતો કરતા એની પાસે શું મેટર હતું? આજે ધારો કે મારે 4 કલાક વાત કરવાની હોય તો 4 કલાક કોન્સ્ટન્ટ મારે બોલવું હોય તો મારે કેટલું આમ બધું લિંક ને આ ને મેટર તો વિચારીને આવવું પડે ને. એમને એમ શું બોલવું, શું આટલું બધું? પછી એમણે વાત કરી કે પ્રસંગો, કે શાસ્ત્રી મહારાજના અને બધા જૂના ઇતિહાસના, પણ એ પ્રસંગો એક વખત નહીં 10 વખત કહે ને તો પણ એટલા જ ઉત્સાહથી. હવે આફ્રિકાથી એ લોકો શાસ્ત્રી મહારાજના દર્શન માટે 50ની સાલમાં આવેલા. તો સ્ટીમરમાં આવવાનું 9 દિવસ થાય. 9 દિવસ સુધી સવારના, બપોરના અને રાતના થઈ અને 9 કલાક સુધી 9 દિવસ સુધી એક જ વક્તા મગનભાઈએ વાતો કરી બધા 300 હરિભક્તોને. શું હરિભક્તો હતા! આ તો વિચાર કરો. એવા આપણા અર્જુનભાઈ ચાવડા હતા, અંબાલાલભાઈ બકરીપોળવાળા હતા. આ બધા હરિભક્તો ઊભા થાય ને અને બોલવાનું શરૂ કરે, લોકોના હૈયા કબૂલ કરે કે ના આ વાત સાચી છે, આ બોલે છે યોગ્ય છે, અને એ વ્યક્તિ જ બોલવા માટે યોગ્ય છે એટલું એનું વર્તન પણ ઘડાયેલું. તો આપણે વાત એ કરીએ છીએ કે આપણા હરિભક્તો હવે કે કાર્યકર્તાઓ એ હવે આ સ્તર ઉપર તૈયાર થાય તો તમે અક્ષર પુરુષોત્તમના ગાને ગગન ભરી શકશો. એક જોડી માગવા માટે આપણા યુવકોનું વૃંદ 14મી જાન્યુઆરીએ એક ફ્લેટમાં ચડ્યું. એ ફ્લેટમાં બીજે માળે કે ત્રીજે માળે જે તરફ આપણા હરિભક્તો 4 ફ્લેટ હોય ને, આમ 4 હોય તો 1 નંબર હશે ને બદલે 4 નંબરનો બેલ દબાવી દીધો. પેલાને કંઈ પેલા ખબર નહીં હોય, નવા નિશાળિયા બધા યુવકો હતા, તે એને 4 નંબરનો બેલ દબાવ્યો. એટલે એમાંથી એક ભાઈ બહાર નીકળ્યા. એ ભાઈ કે બોલો શું છે? ત્યાં તો આ લોકો બૂમ પાડી નારાયણ હરી સચ્ચિદાનંદ બોલ અંદર ઘૂસી ગયા. હરિભક્તોને ઘરમાં તો રૂટીન જ હોય એટલે અંદર જ ઘૂસી ગયા. પેલો હક્કો બક્કો થઈ ગયો એકદમ કે આ શું થઈ ગયું, આ કોણ છે આ બધા? ભાઈ વાત કરી, ચલો ભાઈ જોડી આપો, દાન આપો, જે આપો એ આપો, તુવેરની દાળ આપો, ચોખા આપો. બધા પણ શું છે આ? એ કે અમે પછી આ લોકોને લાઈટ તો થઈ કે આપણે આ બળતા ઘરમાં ઘૂસી ગયા. એટલે કે પછી શાંતિથી વાત કરી કે જો ભાઈ તો આપણે આ ઉત્તરાયણ પર્વ છે એટલે એની અંદર જોડીમાં દાન આપવાનું પર્વ છે અને આ BAPSમાંથી આવ્યા છીએ આમ તેમ. એટલે પેલા એ કીધું કે પેલો પાછો એક ઘાવેડું હતો, એ સ્વાધ્યાયવાળો હતો. તે એણે પ્રશ્ન કર્યો કે ભાઈ જો હું દાન તો આપું, તમે વાટકી તુવેરની દાળ આપું, પણ એનાથી મને શું ફાયદો? એવું એણે પૂછ્યું. એટલે પહેલાં એ કીધું ભાઈ ભગવાનનો રાજીપો થાય. તો થાય જ ને, હવે આટલો દાન આપો તો થાય, ભગવાન રાજીપો થાય. એટલે પેલો કે એ તો બરાબર, પણ એની મને શું ફાયદો શું એમ? એટલે પેલા કીધું કે ભાઈ મેં તમને કીધું તો ખરું ભાઈ આમાં રાજીપો થાય. એટલે પેલા પાછું ફરી આગળ કીધું કે એ તો હું સમજુ છું, પણ કે કંઈ આ ઉત્તરાયણના દિવસે તમે માગવા કેમ નીકળ્યા? જો ફાયદો થતો હોય, રાજીપો થતો ગમે ત્યારે પણ અપાય ને દાન, તો આજે જ આપવું એવું કોણ લખી આપ્યું? એટલે પછી પેલાનું જરા ગરમ થયું, પછી આમ જરા મશીન ગરમ થવા માંડ્યું. એટલે કે કંઈ શાસ્ત્રમાં કંઈ લખ્યું છે કે ઉત્તરાયણના દિવસે? એટલે પછી આની ટાંકી ફાટીને તો કે ભાઈ આલુ હોય તો આલો યાર, આ તો આ વાટકી દાળની અંદર હું મગજ ખપાવો છો કે? પછી પેલા જતા રહ્યા, પછી કશું આપ્યું નહીં. પણ આ સ્ટાઇલ છે, હા આલુ હોય તો આલો ને હું મગજ ખપાવો છો, આ બનેલી વાતો છે. હવે એને ખબર જ છે કે આ બળતા ઘરમાં ઘૂસી ગયા છીએ. જુએ છે પેલા મોરલીવાળો ફોટો અને પેલા આમ ઊભા છે, આમ ઊભા છે પેલા દાદાજી. એને ખબર ન પડે કે આપણે અહીંયા કંઈક કેવી રીતે જવાબ આપવો. તો એને શાંતિથી એટલું ભાઈ ગીતાની અંદર પણ આ વાત છે કે દાન અને તપ અને યજ્ઞ આ 3 હિન્દુઓના મહત્ત્વના કર્મ છે અને આ એક પ્રતિકાત્મક ધોરણે આપણે આ કરીએ છીએ. અને આવું અનાજ એકત્ર થાય તો કોઈ ગરીબોના ઘરે એ આપણે એને મદદ કરતા હોઈએ છીએ. અને સદાવ્રતનું કાર્ય હંમેશા મંદિરમાં ચાલતું હોય તો એમાં પણ આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તમારી અનુકૂળતા હોય તો તમે આપી શકો છો. આમ શાંતિથી તમે કંઈ વાત ના કરી, કંઈ ગીતાનો સંદર્ભ ક્યાં કે આલુ હોય તો આલો, ના આલુ હોય તો કશું નહીં, આમ તેમ આ કંઈ આ રીત છે? તો જો મૂળ વાત એ છે કે આપણે શીખતા નથી ને, ડેવલપમેન્ટ નથી. આપણે બધાને એક અસ્ત્રે જ મૂંડવા ટેવાયા
એટલે આમાં આપણે ખત્તા ખાઈએ છીએ એટલે આપણને તકલીફ ઊભી થાય છે. આ હરિભક્તોને જોઈએ, અમુક એવા કાર્યકર્તાઓને જોઈએ તો આપણને અવશ્ય પ્રેરણા મળે કે કેવી રીતે ગગન ભરવાની શરૂઆત કરવાની છે. તમે કે ગગન ભરી દેવું એટલે માઇકના ભૂંગળા બાંધીને પ્રચાર મંડી, એવું નથી. એની પાછળ કેટલી પૂર્વ તૈયારી કરવી પડતી હોય છે. તો એ પૂર્વ તૈયારી આપણે કરવાની છે. અને યોગીજી મહારાજના સંકલ્પો અને એ હું 5 મિનિટમાં જરા વાંચી લઉં છું એટલે ખબર પડે કે યોગીજી મહારાજને આપણી પાસે શું કરાવવું છે. જો યોગીજી મહારાજ કહેતા, ખરેખર તમે જે ગગન ભરવાની વાત કરો છો ને એની વાત સ્વામી કહે છે અટલાદરામાં વસંત પંચમી, આખો હિન્દુસ્તાન સ્વામિનારાયણનું ભજન કરશે. સૌ એકાંતિક ધર્મ સિદ્ધ કરે ને દેશમાં દિગ્વિજય થાય. ગામો ગામ મંડળ વધારવા, શહેરે શહેર ફરીને સત્સંગ વધારો. આફ્રિકા અમેરિકા બધે જ થવાનું છે. પછી સ્વામી કહે કે બધા જ્ઞાન ગોષ્ઠીમાં બેઠા હતા બધા અડવાળમાં, તો બધા યુવકોને બાપા કહે કે જુઓ તમે નાના નાના છોકરાઓ બધા તૈયાર થાઓ, હાઈસ્કૂલો કોલેજો રંગી નાખો, પછી 20-20ની ટુકડીઓ પાડવી છે અને બધાને દેશ પરદેશ મોકલવા છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન, જર્મની બધે મોકલવા છે. તો બધા હશે અંદર અંદર. હવે આ 57ની વાત, જ્યારે 15 યુવકોના ફાંફા હતા. એક સમયો કરવો હોય ને તો 15-25 યુવકો ભેગા કરવા હોય ને તો માંડ બધું આમ તાણી તૂસીને ભેગું કરવું પડે. ત્યાં અમેરિકા ને ઇંગ્લેન્ડ ને 20-20ની ટુકડીઓને એવો વિચાર કોઈને હોય તો અંદર હશે. તો યોગી મહારાજને પછી બાપા કે તમને બધાને એમ થાય છે કે આ કેમ થશે, પણ સ્વામી કે તમારા દ્વારા જ કરાવવું છે. આ જ બધા હતા ડૉક્ટર સ્વામીને બધા. તો ડૉક્ટર સ્વામી કે બાપા અમને તો એમ જણાય છે કે આ અડવાળ છે ને એ અમેરિકા આપણું, અને આ જમરાળા છે ને બાજુમાં એ આપણું જર્મની, અને આપણે આ જે રોહિશાળા છે ને રોહિશાળા બાજુમાં એ રશિયા. યોગી મહારાજ કે તમને મશ્કરી લાગે જ બધાને, પણ આમ તમારા દ્વારા જ આ કામ થશે. બધા દેશ ડોલી જતા તમે નજરે જોશો. તમે જુઓ એવી રીતે સ્વામી ત્યાં અમદાવાદની અંદર બોલ્યા હતા, ભવિષ્યમાં યુવકો દ્વારા ખૂબ કામ લેવું પડશે, તેથી શુદ્ધ વર્તન રાખવું, નાટક, સિનેમા, હોટલમાં ન જવું, રવિસભામાં જવું. તમે બળ રાખશો તો 5000 યુવકો થશે. ખાલી એકલા અમદાવાદની જ વાત ચાલે છે, 5000 યુવકો થશે. હવે તમે જુઓ સ્વામી લખે છે, હવે તો આ વાક્ય બધાએ આત્મસાત કરીને રાખવા જેવું છે. તમે જુઓ સ્વામીએ શું નથી કર્યું અત્યારે. પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય જુઓ. શાસ્ત્રી મહારાજે બી વાવ્યું, યોગીજી મહારાજે એસ્ટાબ્લિશમેન્ટ કર્યું સંસ્થાનું, અને પ્રમુખ સ્વામી મહારાજે એનો પ્રોગ્રેસ, એનું ડેવલપમેન્ટ કર્યું. હવે કાંઈ જ બાકી નથી. તમારે વાતનો પ્રારંભ કરવાનો, ખાલી એટલું જ પૂછવાનું, દિલ્હીની વાત કંઈ સાંભળી અક્ષરધામની? પેલા કલામ આવ્યા હતા, એ હા કે સાંભળી હતા, તમારે તો પ્રમુખ સ્વામી ત્યાં બહુ જબરું કામ કર્યું. તે એમ છે, એમ કરીને તમે શરૂ કરી શકો કે નહીં? તમારી પાસે હવે વાત કરવાના વિષયો ખૂટે એમ જ નથી. એટલું મટીરિયલ, એટલું કાર્ય, સ્વામીનો એટલો પ્રભાવ, બધું જ છે. બધું જ સ્વામીએ કર્યું છે. એ વાત યોગી બાપા કરે છે. હવે તો ચૈતન્ય મંદિરો કરવા છે, લાખોને કંઠી ધારણ કરાવવી, તે કામ બાકી છે. બાકી બીજું બધું સ્વામી કરી ગયા. શું કહે છે? લાખોને કંઠી ધારણ કરાવવી એ કામ બાકી છે. એટલે હવે બધાને કંઠીઓના હુંડલા ભરીને આપવાના છે. બધા ટોપલા ભરી ભરી મંડો બધાને પહેરાવા, 2-2 રૂપિયાના સત્સંગી કરવા માંડો. એ કરવાનું? એના જીવની અંદર અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા થાય ને એ સત્સંગી થયો કહેવાય. એ કદાચ ધર્મ તો ઓછો વધતો આપશે ને તો ચાલશે, પણ નિષ્ઠા થઈ ને. ગુણાતીતાનંદ સ્વામી કે અમે જીવમાં લોકોને નિષ્ઠા જ નાખી છે, એની મેળે ગાડા મોઢે ધર્માદો લોકો આપી જાય છે. નિષ્ઠા એક વખત થાય તો એ ક્યાં બીજે જવાનો છે આપવા, અને ક્યાં બીજું કંઈ બીજે માથું ઝુકાવવાનો છે? તો લાખોને કંઠી પહેરાવી, એ ધારણ કરાવી, એ કામ બાકી છે. બાકી બીજું બધું સ્વામી કરી ગયા. 5 વર્ષમાં ઇંગ્લિશ, મરાઠી, ઉર્દુમાં, શેમાં? ઉર્દુમાં મહારાજ કોણ થયા તે કેવું, મરણીયો માલ કાઢે, ગરમ પાણી, ઊનું પાણી ગોતે તે શું કામ કરે? લે લખ્યું છે, ઊનું પાણી સવારે વધવા જ આવશો તો. સ્વામી કહે છે અહીંયા કે ઇંગ્લિશ, મરાઠી ને ઉર્દુમાં, ભાઈઓ ઉર્દુમાં એટલે
મિયાઓને પણ આ વાત સમજાવવાની છે એમ કે છે. મિયાભાઈ કદાચ ન સમજાવે વાંધો નહીં, ખોડિયાર માતાવાળા, ગણપતિ બાપાવાળા, બીજા બધા એનો પકડો, એ લોકોનું તો કરો, એ લોકોનો સંપર્ક કરો. આ શાસ્ત્રી મહારાજ કહેતા કે સત્સંગ છે ને ઊભો નહીં વધે, આડો વધશે. તો બાપાને પૂછ્યું સ્વામીને કે સ્વામી એ કેવી રીતે? તો સ્વામી કે આડો એટલે એક સંબંધી, એક મિત્ર બીજા મિત્રને, બીજો એના મિત્રને, પેલો ત્રીજા મિત્રને, એવી રીતે સત્સંગનો વિકાસ થશે. એટલે આપણા ગ્રુપની અંદર કોઈ એવો હોવો ન જોઈએ કે જેને આ વાત આપણે ન કરી હોય અને એને પણ કહીએ કે તુંય તારા ગ્રુપની અંદર આ વાત કર. તો આ એક અદ્ભુત કામ એ યોગીજી મહારાજ આપણને સોંપ્યું છે. સ્વામી કહે છે 10-20 પ્રોફેસરો ગોઠવવા પડશે, 10,000 પત્રિકા જવી જોઈએ. હવે એ વખતે આપણી 196 પત્રિકા જતી હતી. કેટલી? પ્રકાશ પત્રિકામાં પત્રિકા અલગ હતી એ વખતે. તો સાયક્લોસ્ટાઇલ કરેલી કોપી જતી હતી. આ વાત કરું છું લગભગ 57-58 પછીની પોસ્ટકાર્ડમાં જતી હતી. તો 10,000 પત્રિકા ખાલી મુંબઈમાં જવી જોઈએ. સ્વામી કે આ કલ્યાણ માસિક છે ને 1 લાખ જાય છે. કોઈક એમને કીધું હશે, તેમને ફિટ થઈ ગયું કે 1 લાખ જો કલ્યાણ માસિક જતા હોય તો આપણે આ અત્યારે છે ને આપણું સ્વામિનારાયણ પ્રકાશ અભિયાન ચાલે છે તો એ જવું જોઈએ. 5 લાખ જવી જોઈએ. પછી કે આપણે 10,000 રૂપિયા વાપરી છાપખાનું કરવું છે. 10,000 રૂપિયા એ જમા તો કેટલાય લાગતા હશે. અત્યારે તો 10,000 રૂપિયાના તો કાગળના બંડલ ના આવે. હા, પણ એ યોગી મહારાજનો સંકલ્પ હતો કે આપણે કંઈક છાપખાનું કરવું છે અને 700 સાધુ બનાવવા છે. પછી સ્વામીએ વાત કરી. સ્વામી કે વિદ્યાનગરમાં લોબીમાં સ્વામીને વાત કરી કે સ્વામી આ છોકરાઓ કોઈ આવતા જ નથી. ગોરધનભાઈ નાપાડ ને બધા છોકરાઓ હતા, યુવકો હતા એ વખતે. તો બધા હોસ્ટેલોમાં જાય, સવારના કેટલા વાગે જઈને ઊભા રહે? 6 પહેલાં. અને ક્યાં ઊભા રહેવાનું? બધા છાત્રાલયના બધા જુદા જુદા છાત્રાલય હોય ને, બધી બહારની છાત્રાલયો, એ છાત્રાલયોના ટોયલેટ બ્લોક પાસે જઈને ઊભા રહે બધા. તો ત્યાં કેમ ઊભા રહેવાનું? એટલા માટે કે ત્યાં ઉઘાડા શરીરે બધા આવે ને તો ખબર પડે કે કોણે કંઠીઓ પહેરી છે. એટલે કંઠીઓવાળાને પકડે. પછી એ અહીંયા તારું નામ શું છે, ક્યાં કયા રૂમમાં રહે છે, બધું જાણી લે, કયું ગામ. ભલે ને જૂના મંદિરનો હોય કે જેનો હોય તેનો કંઠી પહેરી છે ને એ સ્વામિનારાયણનો ક્યાંક તો થવાનો જ છે. એટલે પછી એને વાત કરે. પછી બાપાને વાત કરી, બાપા તો કોઈ આવતા જ નથી, બધા બહુ મહેનત કરવી પડે છે, આમ તેમ. યોગી બાપા કે ગુરુ ચિંતા ન કરો, આપણે આ વાત કરવી, બધાને આ વાત નાખવી, એમ કરતાં વાત થશે. પછી એકદમ જ બોલી ગયા. સ્વામી કે 500 વર્ષમાં સ્વામિનારાયણ નામ વગર વિશ્વનો કોઈ ખૂણો બાકી નહીં રહે. 500 વર્ષની વાત તમે જુઓ. યોગી મહારાજના આશીર્વાદ છે, પણ એમના આશીર્વાદ છે, પણ એ આશીર્વાદમાં નિમિત્ત બનવા માટેની પૂર્વ તૈયારી તો આપણે કરવી જ પડશે. એટલે યોગી મહારાજ એક છેલ્લી વાત કરે છે. શંકરાચાર્યે જેમ બધે મહાદેવ પધરાવ્યા તેમ ગામોગામ અક્ષર પુરુષોત્તમ પધરાવી દેવા છે. દરેક ગામમાંથી 10 સાધુ થાય. કેટલા? તમે બધા પોતપોતાના ગામમાં વિચારી લેજો કોણ કોણ થાય એવા છે. આ તો યોગી મહારાજનો સંકલ્પ છે ભાઈ, મારો નથી. હા, તો કે છે 10 સાધુ થાય. હવે 70,000 ગામડા છે એવી આપણે વાત સાંભળીએ છીએ, બરાબર? ભારતના જો દરેક ગામડામાંથી 10 સાધુ થાય તો 7 લાખ સાધુ થાય. 700 છીએ ને અમે, 7 લાખ સાધુ થાય. પછી મને લાગે ભાઈ પછી બાપાના દર્શન સ્ટેડિયમમાં અમારે જવું પડે પછી. હા, પણ એ યોગીજી મહારાજનો સંકલ્પ છે. તો સ્વામી કેવા ભવ્ય સંકલ્પો કર્યા છે. પછી વાત કરે છે દરેક ગામમાં 500 હરિભક્તો થાય. 10 સાધુ થાય અને 500 હરિભક્તો થાય. એટલે આખા ભારતમાં 30 થી 35 કરોડ સત્સંગીઓની સ્વામીનું સ્વપ્ન છે. 30 થી 35 કરોડ એટલે આખા ભારતના લગભગ 35% જેટલા માણસો સત્સંગી હોય એ યોગીજી મહારાજની કલ્પના છે. જો આપણે એ વિચાર કરીએ. એમના સંકલ્પ પાસે એક વખત પ્રમુખ સાહેબ મહારાજને પૂછ્યું કે બાપા યોગીજી મહારાજ આટલા સંકલ્પો કર્યા, તમે કંઈક નવો સંકલ્પ કર્યો એવું કંઈ હોય તો કહો. તો સ્વામી કે એમણે એટલા બધા સંકલ્પ કર્યા છે કે પૂરા કરવામાં જિંદગીઓ પૂરી થઈ જાય ને તોય પહોંચી વળાય તેમ નથી. આપણે કોઈ નવા સંકલ્પ કર્યા નથી. પણ મૂળ વાત એ જ છે, આપણે સમજવાનું છે કે જો અક્ષર પુરુષોત્તમના ગાને ગગન ભરી દેવું હોય, યોગીજી મહારાજના સંકલ્પના આપણે સમર્પણ વીર યોદ્ધા થવું હોય અને શાસ્ત્રીજી મહારાજે આપણને જે આ અદ્ભુત જ્ઞાન આપ્યું છે,
આ જ્ઞાન આપણે આત્મસાત કરવું હોય તો આપણે એની પૂર્વ તૈયારી આજથી જ કરવી પડશે, અને તો જ આપણે હૃદયની પ્રતીતિપૂર્વક જોરથી બોલી શકીશું કે અક્ષર પુરુષોત્તમના ગાને ગગન ભરી દઈએ. મહારાજ સ્વામીને પ્રાર્થના કે આપણને આવું બળ પ્રાપ્ત થાય.